સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી। ખુલ્લેઆમ બે રોકટોક ખનીજ ચોરી થઈ રહી છે। ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો છે। આ વિડીયો મૂડી તાલુકાના શેખપર ગામ પાસેથી વહેતી ભોગાવો નદીનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। વિડીયો ઉતારનાર વ્યક્તિનો દાવો છે કે ભોગાવો નદીમાં ખુલ્લેઆમ રેતીનું ખનન થઈ રહ્યું છે। પાણીમાં હોડી મૂકી ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે ખનીજ ચોરી થતી હોવાની જાણ પ્રશાસનને છે, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી થઈ રહી, કેમ કે કેટલાક અધિકારીઓની પણ ખાણ ખનીજ માફિયાઓ સાથે મિલીભગત છે। સ્થાનિકોનો આરોપ છે કે રેતી ખનન દરમિયાન 3 મજૂરોના મોત થયા। રેતી ખનન કરતી વખતે મોટું વાહન પલટી અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું। સાંજે બનેલી આ ઘટનામાં 2 મજૂરનો બચાવ થયો અને 1 મજૂરનું મોત થયાની આશંકા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જિગ્નેશ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે જિગ્નેશ, જે રીતે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને જે જાણકારી આપવામાં આવી રહી છે તેમાં કેટલું તથ્ય છે અને આ અંગે શું કાર્યવાહી? જી, સુરેન્દ્રનગર જિલ્લાના મૂડીથી સુરેન્દ્રનગર નો આ નદી પટ વિસ્તાર છે કે જેમાં ભોગાવો નદી કહેવાય છે કે ત્યાં ગેરકાયદેસર રીતે હોડકા મૂકી અને ખનન કરવામાં આવતું હતું। અગાઉના જે ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ હતા તેમના દ્વારા આ વિસ્તારમાં અનેકવાર રેડ કરવામાં આવી હતી અને હોડકા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે ગત સાંજના 5-6 વાગ્યાના અરસામાં આ એક ડમ્પર રેતી ભરી અને જતું હતું। તે ડમ્પર આખું આ પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને તેમાં 3 જણા ડૂબ્યા હતા તેવા સમાચારો વાયરલ થયા હતા અને તેમાંથી 2 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રીજા વ્યક્તિની હજી પણ શોધખોળ ચાલુ છે। આ અંગે પ્રશાસન દ્વારા અહીંયા ફાયર ફાઈટર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ ચાલુ છે। જી, તમે જ્યાંથી લાઈવ કરી રહ્યા છો એ પુલ કોણે બનાવ્યો છે? શું આ પુલ પણ ગેરકાયદે છે? જી, આ નદી વિસ્તાર છે આખો, અને આ નદી વિસ્તારમાં જે ખનીજ માફિયાઓ હોય તેમના દ્વારા રેતી ખનન કરવા માટે આ કાચો એવો પુલ બનાવવામાં આવ્યો છે, જે પુલ ઉપરથી ડમ્પરો પસાર થતા હોય છે। ત્યારે આ નદીમાં આ જે મૂડી તાલુકાનું નાયકાનું પાણી છે તે પાણી છોડવામાં આવે ત્યારે આ પાણી ધોરીધજા ડેમમાં જાય છે અને આ 12 માસ સ્ટોક કરવા માટેનું પાણી જે રાખવામાં આવે છે, પીવા માટેનું પાણી જે રાખવામાં આવે છે તે આ નદીના પટમાં રહે છે। જી, ખાસ કરીને જે આ ઘટના અંગે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીં રેતી ખનન થાય છે પરંતુ પોલીસની કોઈ કાર્યવાહી નથી। પોલીસની કામગીરીને લઈને શું સવાલ થઈ રહ્યા છે? જી, સુરેન્દ્રનગર જિલ્લાનો આ 30 કિલોમીટરનો બહુ મોટો વિસ્તાર છે, નદી પટ, કે જ્યાં આ રેતી ખનન થાય છે। મૂડી તાલુકાથી માંડીને સુરેન્દ્રનગર ધોરીધજા ડેમ સુધીનો આ સમગ્ર વિસ્તાર છે અને આ જે ઘટના બની છે ત્યાંથી 4 કિલોમીટર દૂર જ ખનીજ વિભાગની ઓફિસ આવેલી છે અને ખનીજ વિભાગે અગાઉના અધિકારીઓ દ્વારા ઘણી પણ રેડ કરવામાં આવી છે, પરંતુ તે અધિકારીની બદલી થવા બાદ અધિકારીની બદલી થયા બાદ ફરી આ કાર્ય આ વિસ્તારમાં ધમધમી રહ્યું છે। અનેકવાર ગ્રામજનો દ્વારા આ રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ યોગ્ય નિકાલ ન થતા આ ઘટના બની ત્યારે પ્રશાસન જાગ્યું છે। જી, હાલ પણ ત્યાં કેટલાક લોકો છે, શું ત્યાં હાલ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે? કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે? જી, ગત સાંજના સમયે જે આ બનાવ બન્યો હતો તેમાં 3 લોકો ડૂબી ગયા હતા। તેમાંથી 2 લોકોનો આબાદ બચાવ કરી દેવામાં આવ્યો છે, જ્યારે એક શખ્સની હજી શોધખોળ ફાયર બ્રિગેડ સુરેન્દ્રનગરના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે અને સ્થાનિકોનું માનીએ તો જે ડમ્પર હતું તે પણ આ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયું છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે તે સમગ્ર બાબતે ફાયર બ્રિગેડના જવાનો પાણીમાં ઉતરી અને ગોતા લગાવી અને તપાસ હાથ ધરી છે। જી, ખાસ કરીને ત્યાં કેટલાક સ્થાનિકો પણ હાજર છે। સ્થાનિકોનું શું કહેવું છે? શું અહીં રેતી ખનન હંમેશા માટે થતું રહે છે? શું આ અંગે તેમના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવતી હોય છે?
જી આપણે સ્થાનિકો સાથે વાત કરીએ તો શું બનાવ બન્યો તો વડીલ? સાહેબ આજે છૂટા અહીંયા છે, સાંજે આવ્યા ત્યારે સમાચાર મળ્યા કે ભાઈ આવી રીતે બનાવ બન્યો છે. અમે લોકો તરત દોડી આવ્યા અને પછી જોયું તો ભાઈ અહીંયા ખેતુનું ચાલે છે બધું આવું, અને અમે ઘણું બધું નુકસાન પહોંચાડે સરકારી. કેટલા સમયથી આ રેતીનું ખનન ચાલે છે? હું તો લગભગ 1 જ વર્ષથી જોઉં છું આ વસ્તુ બધી આ રહી અહીંયા, બરોબર છે સાહેબ, પણ મેં ત્યારે જોયું તો મને બધું આઈડિયા કે આ વસ્તુ અહીંયા આવું છે. જી સ્થાનિકો જણાવી રહ્યા છે કે 1 વર્ષથી પણ વધુ સમયથી આ રેતી ખનન અહીંયા થઈ રહ્યું છે. અને હાલ રેસ્ક્યુની કઈ રીતની કામગીરી ત્યાં ચાલી રહી છે? જી રેસ્ક્યુમાં તો સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડના જવાનો હાલ નદીના પટમાં ઉતર્યા છે અને જે નદીમાં જે ગરકાવ થઈ ગયા છે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નદીમાં ડમ્પર પણ અંદર ગરકાવ થઈ ગયો છે તેવા સ્થાનિકો કહી રહ્યા છે. જ્યારે એક વ્યક્તિને એ બોડી પણ અંદર હોય તેવી આશંકા છે, ત્યારે તેની બોડીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો જે રીતે હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરમાં, રેતી માફિયાઓને પ્રશાસનનો કોઈ ડર નથી. જોઈ શકાય છે જે આ ઘટના બની છે, ઘટનાથી 4 કિલોમીટર દૂર જે છે તે અહીં અધિકારીઓ છે, ખાણ ખનીજ વિભાગની ઓફિસ છે, છતાં પણ માફિયાઓને તેનો ડર નથી. હોડકાઓ મારફતે ગેરકાયદે રેતી ચોરવાનો કાળો કારોબાર અહીં હંમેશાથી ચાલી રહ્યો છે. ધોળા દિવસે ધોળીધજા ડેમ અને ભોગાવ નદીમાં રેતી ખનન કરવામાં આવે છે. ખાણ ખનીજ વિભાગના નાકની નીચે બે રોકટોક આ રીતે અહીં ખનીજ ચોરી થાય છે. 2 નંબરના કારોબારને કેટલા સ્થાનિક નેતાઓનો આશરો છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. આખું ગામ જાણતું હતું કે રેતી ચોરીનો આ કાળો કારોબાર અહીં ચાલે છે. જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીઓને કેમ તે નજરે ન પડ્યું તે મોટો સવાલ છે. તો જે રીતે રેસ્ક્યુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે, અહીં હપ્તા લઈ અને રેતી ચોરી કરાતી હોવાની લોકચર્ચા પણ છે.